નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સુખી લગ્ન જીવન કેવું હોવું જોઈએ, એક સત્ય ઘટના વિશે। સુખી લગ્ન જીવન જીવવા માટે દરેક સ્ત્રી પુરુષોએ લગ્ન કર્યા પહેલાં જ આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળી લેવો જરૂરી બને છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી સાંભળવાનું ભૂલશો નહીં। લગ્ન પછી માત્ર સ્ત્રીની જિંદગી બદલાય છે। પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે। સ્ત્રી માટે ક્યારેક ઘર જ નથી બદલાતું, શહેર પણ બદલાઈ જાય છે અને ક્યારેક દેશ પણ। અને એની સાથે સ્ત્રીની લાઈફસ્ટાઈલમાં પણ બદલાવ આવે છે। ખાવા પીવાની ટેવોમાં બદલાવ આવે છે। બીજી ઘણી બાબતે સ્ત્રીની જિંદગી બદલાય છે। બદલાવ પુરુષની જિંદગીમાં પણ આવે જ છે। રાતોરાત બદલાવ આવી જાય છે। અત્યાર સુધી જે નહોતું કરવું પડતું તે બેલેન્સિંગ કરવાનું શરૂ થઈ જાય છે। સૌથી પહેલું બેલેન્સિંગ પોતાના પેરેન્ટ્સ અને પત્ની વચ્ચેનું, માવડિયા અને બૈરી ઘેલા વચ્ચેનું બેલેન્સિંગ, પોતાના સગા વહાલા મિત્રો અને પત્નીના પિયરિયાઓ વચ્ચેનું બેલેન્સિંગ, સગા કાકાની દીકરીની બર્થડે પાર્ટી છે એ જ સાંજે શાળાના દીકરાની પણ વર્ષગાંઠ છે, કોની પાર્ટીમાં જવું। દોસ્તારોએ 2 મહિનાથી કેરળ જવાનો પ્રોગ્રામ બનાવી રાખ્યો છે। પ્લેન, હોટેલ, ટેક્સી બધાનું બુકિંગ થઈ ગયું છે ને મોટા ભાગના પૈસા પણ ભરાઈ ગયા છે। જવાની આગલી સાંજે સમાચાર મળે છે કે સાસુમાને હાર્ટ એટેક આવ્યો છે। આમ તો કોઈ જોખમ જેવું નથી, પણ 72 કલાક સુધી કંઈ કહી શકાય નહીં। કેરળનું વેકેશન અને સાસુમા વચ્ચેનું બેલેન્સિંગ, અત્યાર સુધી દર મહિને જે પગાર આવતો અથવા બિઝનેસમાંથી જે ઉપાડ મળતો તેનો ખર્ચ કરવાનો નિર્ણય એ એકલો જ લેતો હતો। કેટલા ઘરમાં આપવાના છે, કેટલા પોતાના પર ખર્ચ કરવાના છે, હવે એ નિર્ણય કરવામાં તેની પત્ની પણ સાથે જ હશે। ખર્ચ કરવામાં પણ પત્નીને ગણવી પડશે। પોતાના ખર્ચમાં ઘરખમ કાપ મૂકીને પોતાનું ઘર ભલે નથી, પણ એણે પોતાની માનસિકતા ઘરમૂળથી બદલી નાખવી પડે છે। પહેલાં ગમે તે સમયે રાત્રે ઘરે આવી શકાતું, કોઈ પૂછનાર નહોતું, હવે પૂછવામાં આવશે, કોની સાથે હતા, શું કામ હતું। શંકાશીલ પત્નીને પેલીનો વિચાર પણ આવશે। લગ્ન જીવનના આરંભમાં વર્ષોમાં આ બધી બાબતે તમારી કાળજી લેવાય છે એવું લાગે, પછી દખલગીરી લાગે છે। સોસાયટીને, સમાજને હંમેશા સ્ત્રી માટે પક્ષપાત રહ્યો છે। બિચારી, પુરુષ પણ બિચારો હોઈ શકે છે, એની ન તો કોઈને જાણ છે, ન કોઈને એની પડી છે, એ હંમેશા સૌની નજરમાં માથાભારે જ રહેવાનો। લગ્ન પછી સ્ત્રીએ કરવા પડતા સમાધાન પ્રગટ હોય છે। જમવાનો સમય બદલાઈ જાય, ઘરમાં આ કપડાં પહેરાય, આ નહીં, સવારે આટલા વાગ્યે ઉઠી જવાનું। ઘરમાં એક જ ટીવી હોય તો રિમોટ પોતાના હાથમાં ન પણ આવે। પુરુષના સમાધાનનો અપ્રગટ હોય છે, પ્રસન્ન હોય છે। લગ્ન પહેલાં ઘરમાં મોડે સુધી જાગીને કામ કરવું હોય તો કોઈ પૂછનારું નહોતું। એકાએક પ્રોગ્રામ થઈ ગયો અને
બીજું બધું કેન્સલ કરીને દોસ્તારો ભેગા થયા. કોઈ પૂછનારું નહોતું. મોંઘું શર્ટ ગમી ગયું, ખરીદી લીધું. કોઈને હિસાબ આપવાનો નહોતો. બહાર જમીને ઘરે આવ્યો છે. કોઈને બહારનું આપવાનું નહોતું કે પેટમાં ગરબડ છે. સ્ત્રીને તો ખબર હોય છે કે લગ્ન પછી એની જિંદગી બદલાઈ જવાની છે. પુરુષને અંદાજ જ નથી હોતો કે એની પોતાની જિંદગી પણ બદલાઈ જવાની છે. એ તો બાપડો હનીમૂનના સપના જોતા જોતા હવામાં અધ્ધર ઉડતો રહે છે. થોડા વખત પછી વાસ્તવિકતાનો સામનો કરવાનો આવે છે. પહેલાં આશ્ચર્ય, પછી મૂંઝવણ અને છેલ્લે ફ્રસ્ટ્રેશન પ્રવેશે છે. લગ્નના પેકેજ ડીલમાં આ બધું તો એક્સપેક્ટ નહોતું કર્યું. કંકોત્રીમાં કોઈએ ફૂદડી મૂકીને શરતો લાગુ લખ્યું હોત તો છેલ્લી ઘડીએ છેતી જાત, પણ કોઈએ એને જિંદગીમાં આવનારા પરિવર્તનો અને સમાધાનો વિશે ચેતવણી નહોતી આપી. મિત્રો, મૂવીઝ, નવલકથાઓ બધાએ લગ્નનું ગુલાબી ચિત્ર દેખાડ્યું હતું. લગ્ન માટેની એક ખૂબ જ ખોટી કન્સેપ્ટ પ્રચલિત છે. આપણામાં જ નહીં, વિદેશોમાં પણ લગ્નમાં બેઉની જવાબદારી સરખા હિસ્સે હોય છે. આ વાત ખોટી છે. કોઈક લગ્નમાં પતિની જવાબદારી વધારે હોય છે, કોઈકમાં પત્નીની જવાબદારી લગ્નને સ્થિર રાખવાની. જવાબદારી લગ્ન દરમિયાન વિખવાદ થાય ત્યારે નમવું જોખવાની. જવાબદારી પોતાનો મૂડ જતો કરીને સામેવાળી વ્યક્તિનો મૂડ સાચવી લેવાની. જવાબદારી પોતાના સપના સાકાર કરવાને બદલે બીજી વ્યક્તિને એના સપના સાકાર કરવામાં સાથ આપવાની. જે લોકો આ વાત નથી સમજતા એમના લગ્ન જીવનનું ગાડું ઉબડખાબડ રસ્તા પર ચાલતું થઈ જાય છે. લગ્નના ગાડાના બેઉ પૈડા સરખા હોય તો જ જીવન સરખું ચાલે એ વાત બોગસ છે. લગ્નને ગાડા સાથે ન સરખાવી શકાય. જીવન કોઈનું પણ જીવન સીધા સપાટ રસ્તા જેવું હોતું નથી. તમે કરોડપતિ હો, મોટા સુપરસ્ટાર હો, વિખ્યાત રાજનેતા હો, જાણીતા બિઝનેસમેન હો, સંત મહાત્મા હો કે પછી નોર્મલ નોકરી ધંધા વ્યવસાય કરનારા હો, આ દુનિયાની દરેક વ્યક્તિ પોતાના માર્ગે ચાલવાનો જે રસ્તો પસંદ કરે છે તે ઉબડખાબડ જ હોવાનો. આવા ઉબડખાબડ રસ્તા પર ગાડાનું કોઈ કામ નથી હોતું. ત્યાં ટ્રેક્ટર જ ચાલે. ટ્રેક્ટરના આગલા પૈડા નાના હોય, પાછલા મોટા હોય. લગ્ન જીવન ગાડા જેવું નહીં પણ ટ્રેક્ટર જેવું હોય તો જ જે ઝડપે જિંદગીમાં આગળ વધવા ધાર્યું છે તે ઝડપે વધી શકાય. પતિ અને પત્નીએ સમજી લેવાનું છે કે આપણા બંનેમાંથી મોટું પૈડું કોણ છે અને નાનું પૈડું કોણ છે. સ્થિરતા અને ગતિ બંને જોઈતા હશે તો આ જવાબદારી વહેંચી લીધા સિવાય છૂટકો નથી. કરિશ્મા કપૂર, શિલ્પા શેટ્ટી કે પ્રીતિ ઝિન્ટાના લગ્ન જીવનમાં પત્નીનો રોલ મુખ્ય હોવાનો. પતિએ વધારે સમાધાન કરવાના આવે. નિર્મલા સીતારામન, કિરણ મજુમદાર કે કિરણ બેદીના લગ્ન જીવનમાં પણ પતિએ વધારે સમાધાન કરવાના આવે. આની સામે પંડિત હરિપ્રસાદ સૌરવશિયા, ગૌતમ અદાણી, વિક્રાંત મેસી કે તમારી ગલીના પાનવાળાના લગ્ન જીવનમાં પત્નીએ
વધારે સમાધાન કરવું પડે. આ સમાધાનો સમજપૂર્વકના અને સ્વૈચ્છિક હોય, ખુશી ખુશી કરવામાં આવતા હોય ત્યારે દાંપત્ય જીવનમાં સોનાનો સૂરજ ઉગે. લગ્ન પછી જિંદગી બદલાય છે. તે આ હેતુસર ગાડાને ટ્રેક્ટરમાં પટલાવવા માટે લગ્ન કરતા પહેલાં રાધર કોની સાથે લગ્ન કરવા છે તે નક્કી કરતા પહેલાં ગાડા અને ટ્રેક્ટરવાળી વાત સમજાઈ જવી જોઈએ. લગ્ન કરવા છે કે નહીં એનો નિર્ણય લેતા પહેલાં જો આ વાત સમજાઈ ગઈ હોય તો બેસ્ટ. ડ્રાઇવિંગ લાયસન્સ લેતા પહેલાં કાર ચલાવતા શીખવું પડે એમ લગ્ન કરતા પહેલાં લગ્ન જીવન કેવું હશે એનો પ્રેક્ટિકલ અનુભવ લેવો ભલે શક્ય ન હોય પણ એનો થિયરિટિકલ અનુભવ મેળવવો જોઈએ. લગ્ન કરવા માટે એ જ સ્ત્રી પુરુષ લાયક ગણાય જેની પાસે લગ્નને લગતા 3-6 મહિનાનો કોર્સ કર્યાનું સર્ટિફિકેટ હોય. દર શનિ રવિના ક્લાસમાં વિવિધ વિષયો ભણાવાય. લગ્ન પછી સંતાનની જવાબદારી ક્યારે લેવી, સંતાનને કેવી રીતે ઉછેરવું, એના ખર્ચા માટે કેવું પ્લાનિંગ કરવું એ એક વિષય હોય. બીજો એક વિષય રોમાન્સના દિવસો અને લગ્ન પછીના દિવસોના તફાવત વિશેનો હોય. ત્રીજો વિષય જાતીય સંબંધનો હોય. ચોથો ફાઇનાન્શિયલ પ્લાનિંગનો. પાંચમો ડિવોર્સને લગતા કાયદા કાનૂનો અને છઠ્ઠો લગ્ન પછી પતિ પત્ની વચ્ચે થનારી જવાબદારીઓની વહેંચણીનો અને લગ્ન જીવનમાં કરવા પડનારા સમાધાનો વિશેનો. લગ્ન જીવનમાં આદર્શ કે પરફેક્શન જેવા શબ્દોને સ્થાન નથી. દરેકનું લગ્ન જીવન કસ્ટમ મેડ છે. દરેક દંપતીના મિજાજ ઉછેરના માપ પ્રમાણે એમને બંધબેસતું આવે તેવું હોય છે. બીજાના લગ્ન જીવનમાં થયેલા પ્લસ પોઈન્ટ્સ તમારા લગ્ન જીવનમાં પણ હોય તે જરૂરી નથી. બીજાના લગ્ન જીવનમાં જોવા મળતી ખામીઓ તમારા લગ્ન જીવનમાં હોય તે પણ જરૂરી નથી. લગ્ન કરીને દુઃખી થવા કરતાં લગ્ન ન કરીને દુઃખી થવું વધારે સારું. લગ્ન ન કરીને સુખી થવા કરતાં લગ્ન કરીને સુખી થવું એ વધારે સારું. એકબીજાની ભૂલોને સતત માફ કરતા રહેવું એનું નામ સુખી લગ્ન જીવન. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.